નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું શ્યામ ક્લાસીસમાં. હું ગોહિલ કિશોર અને આજે આપણે જોશું ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ. બરાબર, બાયોલોજી નું ચેપ્ટર છે, ખૂબ અગત્યનું ચેપ્ટર. તો આજે આપણે જોઈએ એની પ્રસ્તાવના. તો પ્રસ્તાવનાની અંદર સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ કેવી રીતે કરી શકાય. બરાબર, આ ચેપ્ટરની અંદર આપણે મુખ્ય સજીવો અને નિર્જીવ વચ્ચે સજીવોમાં થતા જે ક્રિયાઓ છે તેના વિશે જોવાનું. બરાબર, એ સજીવોની અંદર મુખ્ય ક્રિયાઓ છે શ્વસન, પાચનની ક્રિયા, ઉત્સર્જનની ક્રિયા. આ બધી જ ક્રિયાઓ વિશે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ એની પ્રસ્તાવના કે સજીવ અને નિર્જીવ વચ્ચે ભેદ કેવી રીતના કરી શકાય. તો સજીવો છે તે આપણને ખબર છે હલનચલન કરી શકે. બરાબર, તે સજીવો છે તે મુક્તપણે પોતાની જાતે હલનચલન કરી શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, ખોરાક ખાય છે. બરાબર, તે ખોરાક પણ ખાતા હોય. જે સજીવો છે તે ખોરાક ખાય છે. જ્યારે નિર્જીવ છે તે ખોરાક નથી ખાતા. બરાબર, ખોરાક ખાતા હોય નહીં અને પોતાની મેળે હલનચલન પણ કરી શકતા ન હોય. બરાબર, નિર્જીવ છે પોતાની મેળે હલનચલન ન કરી શકે. બીજું, સજીવો છે તે શ્વસન કરી શકે. બરાબર, શ્વાસ લેતા હોય તો આપણે કહી શકીએ કે સજીવ છે. બરાબર, જો કોઈ વસ્તુ કોઈ સજીવ છે તે સૂતેલા હોય તો હલનચલન ના કરતા હોય તો આપણને કઈ રીતના ખબર પડે કે તે સજીવ છે. તો આપણે જોઈએ કે તે શ્વાસ લઈ રહ્યા છે. બરાબર, આપણને ખબર પડે કે શ્વાસ લે છે તો તે સજીવ હોય. બરાબર, જ્યારે નિર્જીવ વસ્તુ છે તે શ્વસન ન કરી શકે. બરાબર, શ્વસન કરતા હોય. બીજું કે સજીવો છે તે વૃદ્ધિ કરે છે, વૃદ્ધિ અને વિકાસ કરે છે. બરાબર, સજીવો જે સજીવો છે તે સમય સાથે સાથે મોટા થાય છે, વૃદ્ધિ કરે છે. બરાબર, તો આપણે કહી શકીએ કે તે સજીવ છે. જ્યારે નિર્જીવ વસ્તુ હોય તે વૃદ્ધિ કરતું નથી. બરાબર, તો આ થઈ સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ. કઈ રીતના આપણે કહી શકીએ કે સજીવ છે કે નિર્જીવ. પણ વનસ્પતિના વિષયમાં શું? વનસ્પતિ કઈ રીતના આપણે કહી શકીએ કે સજીવ છે? તેઓ તો હલનચલન કરતી હોય નહીં. બરાબર, હલનચલન નથી કરતી. અને શ્વસન પણ આપણે જોઈએ કે તે શ્વાસ પણ લેતી હોતી આપણે દેખાતું નથી કે તે શ્વાસ લે છે. તો આપણે કઈ રીતના કહી શકીએ કે વનસ્પતિઓ છે તે સજીવ છે? તો વનસ્પતિ છે તે લીલા પર્ણો ધરાવે છે. બરાબર, આ લીલા પર્ણોની અંદર એક હરિત દ્રવ્ય રહેલું છે જેની મદદથી તે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે, એટલે કે ખોરાક ખાય છે. બરાબર, આપણને ખબર છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય એટલે તે ખોરાક બનાવી અને ખોરાક ખાય છે. તેઓ શ્વાસ પણ લે છે. બરાબર, વનસ્પતિ છે ને પર્ણો દ્વારા વાયુઓની આપ-લે કરે છે. બરાબર, બીજું કે તે વનસ્પતિ છે તે વૃદ્ધિ કરે છે. બરાબર, વૃદ્ધિ કરતી હોય એટલે આપણે જોઈ શકીએ કે સમય સાથે કોઈ વનસ્પતિ છે તે મોટી થતી હોય તો આપણે કહી શકીએ તે વનસ્પતિ છે તે સજીવ છે. પણ ઈ વનસ્પતિમાં શું, જે લીલા પર્ણો ન ધરાવતી હોય. બરાબર, અમુક વનસ્પતિ છે તેના લીલા પર્ણો ના હોય તો શું તે સજીવ નહીં હોય? ના, તે પણ સજીવ છે. દાખલા તરીકે અમરવેલ, બરાબર, તે લીલા પર્ણો નથી ધરાવતી પણ તે બીજા ઉપર આધાર રાખી અને ખોરાક ખાય છે અને વૃદ્ધિ કરે છે. બરાબર, તો આવી વનસ્પતિ છે તે પણ સજીવ જ છે. નાના પાયે થનારી ક્રિયાઓ નરી આંખે જોઈ શકાતી નથી. બરાબર, કોઈ સૂક્ષ્મ લેવલે કોઈ જો ક્રિયા થતી હોય તો આપણે તે જોઈ શકીએ, આપણી આંખો દ્વારા તેને જોઈ શકીએ નહીં. બરાબર, અણુઓની ગતિ કે કાર્ય જીવન માટે જરૂરી છે. બરાબર, જીવન માટે આ અણુઓ જે નાના સૂક્ષ્મ અણુ છે તેની ગતિ આપણા જીવન માટે જરૂરી છે. શા માટે જીવન માટે આ અણુઓની ગતિ જરૂરી છે? તો સજીવની સંરચના સુઆયોજિત હોય છે. બરાબર, આપણું શરીર છે તે ઘણા બધા અંગોથી બનેલું છે. બરાબર, શરીર ઘણા બધા અંગોથી બનેલું છે. અંગ છે તે ઘણી બધી પેશીથી બનેલા હોય. બરાબર, અંગો છે તે પેશીથી બનેલા હોય. પેશી છે તે કોષથી બનેલા હોય. કોષ સજીવનો પાયાનો એકમ છે. બરાબર, આપણે જોયું છે કોષથી બનેલી હોય. પેશી છે કોષથી બનેલી હોય. આ કોષ પણ નાના નાના ઘટકોના બનેલા હોય. આપણે ખબર, કોષરસ, કોષકેન્દ્ર, કોષરસ પટલ. બરાબર, આ નાના નાના ઘટકોના કોષ બનેલા
હોય છે અને આ નાના નાના ઘટકો જે રાસાયણિક દ્રવ્યો છે તે પણ અણુ અને પરમાણુથી બનેલા હોય. બરાબર, આ બધા એટલે આપણું શરીર છે તે અણુ અને પરમાણુથી બનેલું છે. બરાબર, એટલા માટે જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ જીવી શકે નહીં. બરાબર, જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ વધારે સમય સુધી જીવી શકે નહીં. તે વ્યવસ્થા અણુ અને પરમાણુ, તેથી તેના સ્મારકામ અને રક્ષણની જરૂરિયાત હોય છે. બરાબર, આપણને કોઈ ઈજા થાય તો તેના સ્મારકામ અને રક્ષણની જરૂરિયાત હોય. તે કેના દ્વારા થશે? આ અણુ અને પરમાણુ જો ગતિશીલ હશે તો. એટલે કે સજીવના શરીરને સતત સ્મારકામ અને રક્ષણની જરૂરિયાત હોય છે અને આ વ્યવસ્થા અણુઓની બનેલી હોવાથી તેને સતત ગતિશીલ રાખવા જોઈએ. બરાબર, આ સ્મારકામ અને રક્ષણ માટે અણુઓ જવાબદાર છે. એટલા માટે આ અણુઓને સતત ગતિશીલ રાખવા જોઈએ. બીજું કે વાયરસ સજીવ છે કે નિર્જીવ? આપણે જોયું અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે. તો આ તમામ પ્રકારના વાયરસ જે શરીર, જ્યારે આ વાયરસ છે તે સજીવની એટલે કોઈ બહાર હોય, જ્યારે મુક્ત જીવન જીવતા હોય એટલે મુક્ત હોય ત્યારે તેઓ સજીવ તરીકે તેની અંદર આવા અણુઓની ગતિ હોતી નથી. બરાબર, જ્યારે સજીવ, જ્યાં વાયરસ છે બહાર હોય સજીવ શરીરની બહાર, ત્યારે એના અણુઓમાં કોઈ ગતિશીલ હોતા નથી, તેના અંદર કોઈ ગતિ હોતી નથી. પણ જ્યારે તે કોઈ સજીવ શરીરની અંદર દાખલ થાય, એટલે કે કોઈ પ્રાણી કે મનુષ્ય કોઈ સજીવની અંદર જ્યારે દાખલ થાય ત્યારે તે ગતિશીલ, તેના અણુઓ ગતિશીલ થાય છે અને જીવનની શરૂઆત કરે છે. એટલે કે જ્યારે સજીવ શરીરની બહાર હોય ત્યારે મૃત અવસ્થામાં ત્યારે કઈ જીવન જીવતું હોતું, તેમાં કઈ જીવન હોતું નથી. પણ જ્યારે તે શરીરની, સજીવ શરીરની અંદર દાખલ થાય, કોઈ યજમાનની અંદર દાખલ થાય ત્યારે એના અણુ ગતિશીલ થાય છે અને જીવનની શરૂઆત કરે છે. એટલે વૈજ્ઞાનિકો માટે પણ હજી વિવાદાસ્પદ બાબત રહી છે કે સજીવ વાયરસ છે તે સજીવ છે કે નિર્જીવ. હવે જોઈએ જૈવિક ક્રિયા એટલે શું? તો સજીવોમાં રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ. આ કાર્ય ત્યારે પણ થાય છે જ્યારે કોઈ ચોક્કસ કાર્ય થતું ન હોય. બરાબર, આપણા શરીરની અંદર રક્ષણનું કાર્ય સતત થવું જોઈએ. કઈ રીતના રક્ષણનું કાર્ય? તો આપણને કોઈ ઈજા લાગે, કોઈ ઈજા થાય તો ત્યાંથી લોહી નીકળે. બરાબર, આ લોહી નીકળતું બંધ થવું જોઈએ. બરાબર, અમુક સમય થાય તો તે લોહી નીકળતું બંધ થવું જોઈએ. શા માટે? કારણ કે જો આવું ન થાય તો સજીવ છે તે વધારે સમય જીવી શકે નહીં. બરાબર, એટલા માટે રક્ષણનું કાર્ય છે તે સતત થવું જોઈએ. જ્યારે આપણે કોઈ ચોક્કસ કાર્ય ન કરતા હોય ત્યારે પણ આ રક્ષણનું કાર્ય થવું જોઈએ. એટલે કે કોઈ સૂતા હોય, કોઈ બેઠા હોય, બરાબર, વર્ગખંડની અંદર બેઠા હોય ત્યારે પણ કોઈ જો ઈજા થાય તો તેના રક્ષણનું કાર્ય સતત થવું જોઈએ. બરાબર, હવે આ જૈવિક ક્રિયાની વ્યાખ્યા જોઈએ આપણે કઈ રીતના આપી શકાય. તેવી બધી જ ક્રિયાઓ જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે, બરાબર, તેને જૈવિક ક્રિયા કહે છે. પાછી એકવાર કીધું વ્યાખ્યા, તેવી બધી જ ક્રિયાઓ જે સામૂહિક રૂપમાં શરીરની અંદર જાળવણીનું કાર્ય કરે તેને જૈવિક ક્રિયાઓ કહે છે. હવે જોઈએ પોષણ વિશે. બરાબર, આપણે કોઈ કાર્ય કરતા હોઈએ ત્યારે આપણને ઊર્જાની જરૂર પડે છે. બરાબર, કોઈ કાર્ય કરવા માટે ઊર્જાની જરૂર પડે છે. દાખલા તરીકે કોઈ સાયકલ ચલાવવી હોય તો ઊર્જાની જરૂર પડે છે. કોઈ કામ કરવું હોય તો તેના માટે પણ ઊર્જાની જરૂર પડે છે. પણ કોઈ કાર્ય ના કરતા હોય તો ઊર્જાની જરૂર ના પડે ના, તોય પણ ઊર્જાની જરૂર તો પડે છે. બરાબર, આપણે જ્યારે સૂતા હોઈએ કે બેઠા હોઈએ તો પણ ઊર્જાની જરૂર તો પડે જ છે. શા માટે ઊર્જાની જરૂર પડે છે? આ ઊર્જા શા માટે જરૂરી છે? તો શરીરનું રક્ષણ કરવા માટે ઊર્જા જરૂરી છે. બરાબર, કોઈ ઈજા થાય, કોઈ લાગે કોઈ વસ્તુ તો તેને રોકવા માટે ઊર્જાની જરૂર પડે છે. કોઈ જો બેક્ટેરિયા કે કોઈ એવા વાયરસ છે તેનો હુમલો થાય તો તેને રોકવા માટે પણ ઊર્જાની જરૂર પડે છે. બરાબર, એટલે કે કોઈ માંદગીથી બચવા માટે ઊર્જાની જરૂર પડે છે. બીજું, વૃદ્ધિ અને વિકાસ માટે, આપણા શરીરની વૃદ્ધિ થાય, એનો વિકાસ થાય તેના માટે પણ ઊર્જાની જરૂર પડે છે. પ્રોટીનના સંશ્લેષણ માટે, આપણા શરીરની અંદર જે પ્રોટીન બને છે તેના સંશ્લેષણ માટે, તેને બનવા માટે પણ ઊર્જાની જરૂર પડે છે. ઊર્જા માટે આપણે બહારથી પદાર્થો ખાઈએ છીએ કે લઈએ છીએ. બરાબર, દાળ ભાત રોટલી આપણે જે
બહારથી જે ખોરાક બહારથી પદાર્થો જે ખાઈએ છીએ તેને ખોરાક કે આહાર કહે છે. બરાબર. હવે આપણે જોઈએ પોષણના પ્રકારો વિશે. હવે જોઈએ પોષણ વિશે. તો સજીવો છે પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે. તો બધા જ સજીવો છે તે ઊર્જાની જરૂરિયાત સમાન હોય છે. બરાબર. એકકોષી હોય, બહુકોષી હોય કે વનસ્પતિ હોય, બધા જમાં ઊર્જાની જરૂરિયાત સમાન હોય છે. બધા જ ને પોતાના શરીર માટે ઊર્જા જરૂરી છે, પરંતુ તેની પૂર્તિ છે તે ભિન્ન ભિન્ન રીતોથી કરે છે. બરાબર. ખોરાક છે તે ઊર્જા છે, ખોરાક એક અલગ અલગ રીતથી બધા સજીવો મેળવે છે. તો પોષણના મુખ્ય બે પ્રકાર છે. એક તો સ્વયંપોષી પોષણ અને બીજું વિષમપોષી પોષણ. તો સ્વયંપોષી પોષણમાં શું હોય કે પોતાની જાતે પોતાનો ખોરાક બનાવી શકે. બરાબર. પોતાની જાતે જ પોતાનો ખોરાક બનાવે તો તેને સ્વયંપોષી પોષણ કહે છે. કઈ રીતના? તો અકાર્બનિક સ્ત્રોત છે. બરાબર. જેવા કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં સરળતમ પદાર્થો પ્રાપ્ત કરે છે અને તેમાંથી ઊર્જા મેળવે છે. બરાબર. આ સરળતમ પદાર્થોમાંથી ઊર્જા મેળવે તો તેને કહેવાય સ્વયંપોષી પોષણ. પોતાની મેળે જ પોતાનો ખોરાક બનાવતા હોય. બરાબર. તેમાં સમાવેશ થશે વનસ્પતિનો અને અમુક જીવાણુઓ છે તે સ્વયંપોષી પોષણ દર્શાવતા હોય છે. બીજું જોઈએ વિષમપોષી પોષણ. તો વિષમપોષી પોષણ એ પોતાની મેળે પોતાનો ખોરાક બનાવી શકતા નથી. તેઓ આ જે સ્વયંપોષી છે તેના ઉપર આધાર રાખે છે. બરાબર. તો વિષમપોષી જટિલ પદાર્થોનો ઉપયોગ કરે છે. આપણે જોઈએ પીઝા, બર્ગર, દાળ ભાત રોટલી એવું બધું ખાઈએ જેમાંથી આપણને ઊર્જા મળે નહીં. એમાંથી ઊર્જા ક્યારે મળે કે જ્યારે તેનું સરળ પદાર્થોની અંદર વિઘટન થાય ત્યારે. બરાબર. આ જે દાળ ભાત રોટલી શાક ખાઈએ તેનું જો વિઘટન થાય સરળ પદાર્થોની અંદર તો જ તેમાંથી ઊર્જા મળે. તો આ વિઘટન કેના દ્વારા થશે? તો વિઘટન છે તે જૈવ ઉદ્દીપકનો ઉપયોગ કરીને આપણે કરીએ છીએ. બરાબર. કેનો ઉપયોગ કરીને? જૈવ ઉદ્દીપકનો. તેને ઉત્સેચક પણ કહેવામાં આવે છે. આ જૈવ ઉદ્દીપકને ઉત્સેચક પણ કહેવામાં આવે છે. અને આ વિષમપોષી પોષણ કોણ દર્શાવે છે? તો બધા જ પ્રાણીઓ અને ફૂગ છે તે પણ વિષમપોષી પોષણ દર્શાવે છે. હવે આના વિશે આપણે ડિટેલમાં જોઈએ. હવે જોઈએ શ્વસનની પ્રક્રિયા વિશે. તો આપણે જે ખોરાક ખાઈએ છીએ, બરાબર, તો આ ખોરાક શરીરની અંદર દાખલ થાય તો આપણને પોષણ મળે. બરાબર. ખોરાકમાંથી શું મળશે? પોષણ. અને આ પોષણ દ્વારા આપણને ઊર્જા મળે છે. બરાબર. અને આ ઊર્જા છે તેનો સંગ્રહ આપણા શરીરની અંદર રહેલા કોષોમાં થશે. બરાબર. ઊર્જાનો શું થશે? સંગ્રહ. અને જરૂરિયાત સમયે આપણે તે ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. એટલે કે ઊર્જાનો સંગ્રહ છે તે ગ્લુકોઝ સ્વરૂપે, બરાબર, આ ગ્લુકોઝ સ્વરૂપે આપણા જે કોષો છે તેની અંદર ઊર્જાનો એટલે કે ગ્લુકોઝનો સંગ્રહ થશે અને જરૂરિયાત સમયે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. આ ઊર્જાનો સ્ત્રોત છે દાખલા તરીકે ગ્લુકોઝ. બરાબર. જે ઊર્જાનો સ્ત્રોત છે તેમાંથી ડાયરેક્ટ આપણને શક્તિ મળતી નથી, પણ આ ઊર્જાનો સ્ત્રોત ગ્લુકોઝ છે તેનું જો વિઘટન થાય તો આપણને એમાંથી ઊર્જા કે શક્તિ મળે. તો આ ઊર્જાના સ્ત્રોતને વિઘટન કરવું જરૂરી છે અને વિઘટન થાય તો આપણને શું મળે? ઊર્જા. બરાબર. એટલે કે ઊર્જાના સ્ત્રોતનું વિઘટન જરૂરી છે. આ વિઘટન કોના દ્વારા થશે? તો આ વિઘટન છે તે ઓક્સિડેશન અને રિડક્શન આપણા શરીરની અંદર થતી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા દ્વારા થાય છે. આપણને ખબર છે કે ઓક્સિડેશન પ્રક્રિયા હોય, આપણે ચેપ્ટર 1 માં પણ જોયું હતું કે ઓક્સિડેશન પ્રક્રિયા માટે ઓક્સિજન જવાબદાર છે. બરાબર. જો ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓ થાય છે એટલે ઓક્સિજન વડે ખોરાકનું વિઘટન થાય છે. કઈ રીતના? તો જે ઓક્સિજન છે આપણે હવામાંથી નાક દ્વારા લઈએ છીએ. બરાબર. અને તે નાક દ્વારા ઓક્સિજન લઈએ છીએ અને તે ફેફસામાં જાય છે. બરાબર. તે ફેફસામાંથી આપણા જે શરીરના લોહીમાં ભળે છે. ઓક્સિજન છે તે લોહીમાં ભળશે અને આ ઓક્સિજન વાળું લોહી આપણા આખા શરીરની અંદર જાય છે. અને જે આપણા શરીરની અંદર જે ગ્લુકોઝ સંગ્રહ થયેલો છે અને તેનું વિઘટન કરશે. તેનું વિઘટન થઈ આપણને ઊર્જા મળે છે. એટલે કે એમાંથી ઊર્જા મળે છે. એમાંથી જે કોષોની અંદર ગ્લુકોઝ સંગ્રહ છે
તેનું વિઘટન ઓક્સિજન વડે થાય ત્યારે આપણને ઊર્જા મળે છે અને આ ક્રિયાને આપણે શ્વસન કહીએ છીએ. હવે થોડું જોઈએ વહન વિશે. તો એકકોષી સજીવો છે, દાખલા તરીકે અમીબા છે, તેઓ જે એકકોષી સજીવો હોય તે બધા જ પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય છે. એટલે કે શરીરની સપાટી પર બધા જ કાર્યો કરે છે. તેના માટે જે એકકોષી સજીવો હોય તેમાં કઈ વિશિષ્ટ અંગ આવેલા હોતા નથી. બરાબર, એક જ કોષ દ્વારા તે બધા જ કાર્યો કરે છે. એટલે કે તેઓ સીધા જ પર્યાવરણ સાથે સંપર્કમાં હોય છે. કયા કાર્યો કરશે? તે ખોરાકનું ગ્રહણ કરશે. બરાબર, એક જ કોષથી ખોરાકનું ગ્રહણ કરશે, ઉત્સર્જન કરે, વધેલો જે કચરો છે તે બહાર એ જ કોષ દ્વારા બહાર કરશે અને વાયુઓની પણ આપ-લે કરે છે. બરાબર, એક જ કોષથી બધા જ કાર્ય કરે છે કારણ કે તેઓ પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય છે. તેની શરીર રચના ખૂબ જ સરળ હોય છે એટલા માટે. બરાબર, જ્યારે બહુકોષી સજીવો વિશે વિચાર કરીએ, જેવા કે પ્રાણી છે, મનુષ્યો છે, બધા જ પ્રાણીઓ જે બહુકોષી સજીવો છે તે વિશિષ્ટ અંગોની જરૂર પડે છે. બરાબર, આપણે શ્વાસ હવા લેવા માટે નાકની જરૂર પડે અથવા તો ફેફસા દ્વારા શ્વાસ લઈએ છીએ. પાચન, શરીરમાં જે ખોરાકનું પાચન આપણે પાચન તંત્રની અંદર કરીએ છીએ. એટલે કે વિશિષ્ટ અંગો દ્વારા વિશિષ્ટ કાર્યો થાય છે. બરાબર, એટલે કે ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ વિશિષ્ટ પેશી દ્વારા થાય છે. બરાબર, આપણે જે ઓક્સિજન લઈએ તે નાક વાટે લઈએ છીએ, નાક દ્વારા લઈએ છીએ અને તે ફેફસામાંથી આખા શરીરમાં પહોંચશે. બરાબર, ઓક્સિજન છે તે નાકથી લઈએ છીએ, જ્યારે ખોરાક છે તે મુખ દ્વારા લઈએ છીએ અને આપણા શરીરની અંદર પાચન તંત્રની અંદર અથવા તો આંતરડાની અંદર તેનું પાચન થશે. બરાબર, પરંતુ તેની જરૂરિયાત બધા અંગોને હોય છે. બરાબર, આ જે ફેફસામાં ઓક્સિજન જાય છે ત્યાં જ નહીં પણ આખા શરીરને ઓક્સિજનની જરૂરિયાત પડે છે. બરાબર, તેની જરૂરિયાત બધા જ અંગોને હોય છે. તેથી ખોરાક અને ઓક્સિજનને એક સ્થાનથી એટલે કે અંગથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે વહન તંત્રની જરૂરિયાત હોય છે. બરાબર, એટલે કે ઓક્સિજન છે તે આપણે જે લઈએ છીએ તેને એક સ્થાનથી એટલે કે આખા શરીરની અંદર પહોંચાડવા માટે વહન તંત્રની જરૂરિયાત પડે છે. હવે જોઈએ ઉત્સર્જન વિશે. તો જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ, બરાબર, જે બહારથી ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને પોષણ મળે છે. બરાબર, એટલે કે ઊર્જા મળે છે અને જે બહારથી ઓક્સિજન હવામાંથી જે નાક વડે ઓક્સિજન લઈએ છીએ તેને આપણે શ્વસન કહીએ છીએ. બરાબર, આ જે ખોરાક અને શ્વસન છે તેમાંથી આપણને ઊર્જા મળે છે. બરાબર, આ જે ઊર્જા મળે છે તેની સાથે કંઈક નકામો કચરો પણ મળે છે. એટલે કે જ્યારે આપણે ઓક્સિજન લઈએ છીએ હવામાંથી ત્યારે ફેફસામાં જઈ આપણા જે શરીર છે ત્યાં પહોંચી અને વિઘટન પ્રક્રિયા થઈ ઊર્જા તો મળે પણ ભેગો આપણને જે બીજા વધારાનો કચરો કાર્બન ડાયોક્સાઇડ મળે છે, જે આપણે પાછો કાઢીએ છીએ. બરાબર, તો આવો નકામો કચરો છે તેને આ નકામા કચરાને શરીરમાંથી નિકાલ માટે ઉત્સર્જન તંત્રની જરૂર પડે છે. બરાબર, જે આપણે શ્વાસ લઈએ છીએ, જે ઓક્સિજન લઈએ છીએ તેમાંથી જે વધારાનો કચરો છે કાર્બન ડાયોક્સાઇડ તેને બહાર કાઢવા માટે એક ઉત્સર્જન તંત્રની જરૂર પડે છે. હવે જોઈએ આપણે પોષણના પ્રકારની અંદર પહેલો પ્રકાર સ્વયંપોષી પોષણ. તો સ્વયં એટલે પોતાની જાતે, સ્વયંનો અર્થ થાય પોતાની જાતે અને પોષી એટલે પોષણ. પોતાની જાતે પોતાનો ખોરાક બનાવીને પોષણ મેળવતા હોય તો તેને કહેવાય સ્વયંપોષી પોષણ. બરાબર, એટલે કે પોતાની જાતે પોતાનો ખોરાક બનાવે તેને સ્વયંપોષી પોષણ કહેવાય. અને તેવા સજીવો છે તેને સ્વયંપોષી સજીવો કહેવાય. બરાબર, તેમાં કોણ આવશે? વનસ્પતિ આવશે અને અમુક પ્રકારના જે જીવાણુઓ છે તે સ્વયંપોષી પોષણની રીત દર્શાવે છે. વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી પાણીનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બોદિત બનાવે છે. બરાબર, વનસ્પતિ કઈ રીતના પોતાનો ખોરાક બનાવે? તો તે જે હવા છે તે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે. કેના દ્વારા? પર્ણો દ્વારા. બરાબર, પર્ણોની અંદર જે નાના છિદ્રો આવેલા છે
તેના દ્વારા તે કાર્બન ડાયોક્સાઇડ અંદર લે છે અને બીજું કે પાણીનો ઉપયોગ કરે છે. બરાબર, પાણી ક્યાંથી મેળવશે વનસ્પતિ? મૂળ દ્વારા. બરાબર, મૂળ દ્વારા પાણીનું શોષણ કરશે અને જે એના પાંદડા છે, લીલા પાંદડાઓ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ લેશે અને તેને સૂર્યપ્રકાશની હાજરીમાં, બરાબર, સૂર્યપ્રકાશની હાજરી અને તેની અંદર આવેલું એટલે કે એના પર્ણોની અંદર આવેલું ક્લોરોફિલ, બરાબર, આ ક્લોરોફિલની હાજરીમાં કાર્બોદિત બનાવે છે. શું બનાવે છે? કાર્બોદિત. બરાબર, એટલે કે વનસ્પતિને પોતાનો ખોરાક બનાવવા માટે કઈ કઈ વસ્તુ જરૂરી છે? પહેલું કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, પહેલું શું? કાર્બન ડાયોક્સાઇડ જે પાંદડાઓ દ્વારા મેળવે છે. બીજું કે પાણી, બરાબર, પાણી ક્યાંથી? જમીન દ્વારા પાણી, જમીનમાંથી પાણીનું શોષણ કરે છે. અને ત્રીજું જરૂરી છે કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યપ્રકાશ. બરાબર, આ ત્રણ વસ્તુ લઈ અને તે પર્ણોની અંદર આવેલા ક્લોરોફિલની મદદથી, બરાબર, તે શું બનાવે છે? કાર્બોદિત. અને આ કાર્બોદિત છે તેમાંથી એને ઊર્જા મેળવે છે, પોષણ મેળવે છે. બરાબર, વનસ્પતિને ઊર્જા આપવા માટે કાર્બોદિત વપરાય છે. બરાબર, કાર્બોદિતમાંથી તેને ઊર્જા મળે છે. બીજું કે તે સીધો ઉપયોગ થતો નથી, તે સ્ટાર્ચ કણ કે મંડપ કણ સ્વરૂપે સંચય પામે છે. જ્યાં કાર્બોદિત બને છે વનસ્પતિની અંદર, બરાબર, કઈ પ્રક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. બરાબર, સૂર્યપ્રકાશની હાજરીમાં થાય એટલા માટે આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવાય. જે કાર્બોદિત બને છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા તેની અંદર વનસ્પતિમાં, તે સીધો જ વપરાય જતો નથી, તેઓ સંગ્રહ થાય છે. બરાબર, જેટલો સ્ટાર્ચ બનશે બધો જ નહીં વપરાય જાય, પણ તેનો વનસ્પતિની અંદર સંગ્રહ થાય છે. તેના સ્વરૂપે સ્ટાર્ચ કણ સ્વરૂપે અથવા તો એને મંડપ કણ પણ કહેવાય. બરાબર, આના સ્વરૂપે તેમાં વનસ્પતિની અંદર સંગ્રહ થાય છે. બરાબર, જેવી રીતના પ્રાણીઓની અંદર જે બધા પ્રાણીઓ હોય, મનુષ્યો છે દાખલા તરીકે, તો આપણે બધા જે ખોરાક ખાઈએ તે ખોરાકમાંથી આપણને શું મળે? ઊર્જા મળે. પણ જ્યારે ખોરાક ના ખાતો હોય ત્યારે પણ ઊર્જા મળતી રહે છે. શા માટે? કે જે ખોરાક ખાધો છે આપણે, તે આપણા શરીરની અંદર ગ્લુકોઝ સ્વરૂપે સંગ્રહ થાય છે. બરાબર, જે આપણે મનુષ્યની અંદર જે ખોરાક ખાય તે ગ્લુકોઝ સ્વરૂપે સંગ્રહ થાય છે અને જરૂરિયાત પ્રમાણે આપણને તેમાંથી ઊર્જા મળે છે. હવે એનું સમીકરણ જોઈએ આપણે કે વનસ્પતિ છે તે કઈ રીતના પોતાનો ખોરાક બનાવે છે તેના માટેનું સમીકરણ. તો વનસ્પતિ છે તે કાર્બન ડાયોક્સાઇડ લે છે. બરાબર, કાર્બન ડાયોક્સાઇડ લે છે. ક્યાંથી લે છે? પર્ણો દ્વારા. બરાબર, પાણીનો ઉપયોગ કરે છે. બરાબર, પાણી ક્યાંથી મેળવે? એના મૂળ દ્વારા. એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરે છે. તેને સૂર્યપ્રકાશ, બરાબર, તેના માટે સૂર્યપ્રકાશ જરૂરી છે અને ક્લોરોફિલ ની હાજરીમાં શું બનાવે છે? કાર્બોદિત બનાવે છે. કાર્બોદિત એટલે C6H12O6 જેનું અણુસૂત્ર છે. બરાબર, કાર્બોદિત. અને આ જે પ્રક્રિયા છે તેના દ્વારા કઈક પાણીના અણુ પણ છૂટા પડતા છે, 6H2O. બરાબર, 6 કાર્બનના અણુનો ઉપયોગ થાય છે, કાર્બન ડાયોક્સાઇડના 6 અણુ, પાણીના 12 અણુ, તેનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બોદિત બનાવી નાખે છે અને ભેગી બનતી બીજી નિપજ છે તે પાણી છે. બરાબર, હજી પણ બીજી એક નિપજ પણ હશે જે હશે ઓક્સિજન. બરાબર, આપણે કહ્યું છે વનસ્પતિ છે તે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને શું પાછું મુક્ત કરે છે? ઓક્સિજન છે તે મુક્ત કરે છે. બરાબર, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ તે ખોરાક બનાવવા, કાર્બોદિત બનાવવા માટે કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન છે તે મુક્ત થાય છે. બરાબર, એટલા માટે આપણે કહીએ કે જે વનસ્પતિઓ છે તે વાતાવરણને ઓક્સિજનનો ઉમેરો કરે છે. બરાબર, અને જે આપણે ખબર છે કે કોઈ વનસ્પતિની નીચે બેઠા હોય તો આપણને ઠંડકનો અનુભવ થાય. બરાબર, એના લીધે જે વનસ્પતિ છે પાણી વધારાનું પાણી હોય તે છોડતી હોય એટલા માટે. હવે જો આ પ્રક્રિયા કયા તબક્કાની અંદર થાય છે? તો 4 તબક્કા, મુખ્ય 4 તબક્કાની અંદર આ પ્રક્રિયા થાય છે. બરાબર, તો પહેલો તબક્કો છે કે ક્લોરોફિલ છે તેના દ્વારા
પ્રકાશ ઉર્જા છે તેનું શોષણ થશે, બરાબર. સૂર્યપ્રકાશનું શોષણ થશે ક્લોરોફિલ દ્વારા, બરાબર. હવે આ પ્રકાશ ઉર્જા છે તેનું પ્રકાશ ઉર્જા રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થવું જરૂરી છે, બરાબર. ત્યારે એનો ઉપયોગ થઈ શકશે. એટલે પ્રકાશ ઉર્જાનું શું થશે? રાસાયણિક ઉર્જાની અંદર રૂપાંતર થશે. પછી પાણીનું જે અણુ છે તે પાણીના અણુ હાઇડ્રોજન અને ઓક્સિજનની અંદર વિઘટન થાય છે, બરાબર. આ પાણીના અણુનું શું થશે? એનું વિઘટન થશે હાઇડ્રોજન અને ઓક્સિજનની અંદર. અને પછી થશે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થશે કાર્બોદિતમાં, બરાબર. કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કેમાં થશે? કાર્બોદિતની અંદર. જરૂરી નથી કે બધા જ તબક્કા એક પછી એક થાય, બરાબર. બધા જ વનસ્પતિની અંદર આવી જ રીતના તબક્કા થાય તે જરૂરી નથી. દાખલા તરીકે કોઈ રણનિવાસી વનસ્પતિ હોય તો તે રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે છે, બરાબર. દિવસ દરમિયાન નહીં પણ રાત્રિ દરમિયાન તે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. ત્યાંથી તે દિવસ દરમિયાન જે કાર્બન ડાયોક્સાઇડ જે લીધો હોય તેનો ઉપયોગ કરે છે પોતાનો ખોરાક બનાવવા માટે, બરાબર. હવે જોઈએ કે આ વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે તે ક્યાં કરે છે? તેના પર્ણોની અંદર. તો પર્ણોની અંદર શું આવેલું હોય? પર્ણ છે તો તેની અંદર કઈ લીલા રંગના ટપકાઓ જોવા મળે, બરાબર. વનસ્પતિના જે પર્ણો છે તેની અંદર લીલા રંગના ટપકાઓ જોવા મળે. આ લીલા રંગના ટપકાઓ શું છે? તે હરિતકણ છે, બરાબર. લીલા રંગના ટપકાઓ છે તે હરિતકણ છે અને હરિતકણ છે તેની અંદર આવેલું છે હરિતદ્રવ્ય, બરાબર. હરિતકણની અંદર શું આવેલું હોય? હરિતદ્રવ્ય, જેને આપણે ક્લોરોફિલ પણ કહીએ છીએ, બરાબર. આ ક્લોરોફિલ છે તેના દ્વારા વનસ્પતિ છે તે પોતાનો ખોરાક બનાવે છે. હવે જોઈએ પ્રવૃત્તિ 6.2. પ્રવૃત્તિ 6.2 છે કે પ્રકાશ સંશ્લેષણ છે તેના માટે શું ક્લોરોફિલ છે તે જરૂરી છે. તો ટોટલ 10 સ્ટેપ ની અંદર છે આ પ્રવૃત્તિ. તો જોઈએ પહેલું સ્ટેપ. તો પહેલા સ્ટેપ ની અંદર આપણે કુંડામાં ઉગાડેલો એક છોડ લેવાનો છે, બરાબર. દાખલા તરીકે મની પ્લાન્ટ તમે લઈ શકો છો. સ્ટેપ નંબર 2 કે તેને 3 દિવસ અંધારા ઓરડામાં રાખો, બરાબર. શા માટે અંધારા ઓરડામાં રાખવાનો? કારણ કે આપણે આગળ જોયું હતું કે વનસ્પતિ છે પોતાનો ખોરાક છે તે સ્ટાર્ચ સ્વરૂપે પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બોદિત એટલે કે સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે અને તેનો સંગ્રહ કરે છે, બરાબર. 3 દિવસ અંધારા ઓરડાની અંદર આપણે રાખશું. ત્યાં તેને વનસ્પતિ જે છોડ છે તેને તે પ્રકાશ સંશ્લેષણ કરી શકશે નહીં, કારણ કે તેને પ્રકાશ મળશે નહીં અંધારા ઓરડાની અંદર. તો તે પોતાને ઉર્જા મેળવવા માટે તે સ્ટાર્ચ છે તેનો ઉપયોગ કરશે, જેથી તે સ્ટાર્ચ છે તે સંપૂર્ણ વપરાઈ જાય, બરાબર. તેની અંદર સંગ્રહ થયેલો જે સ્ટાર્ચ છે તે સંપૂર્ણ વપરાઈ જાય એટલા માટે 3 દિવસ અંધારા ઓરડાની અંદર રાખવામાં આવે છે, બરાબર. સ્ટેપ નંબર 3 તેને 3 કલાક સૂર્યપ્રકાશમાં રાખો, બરાબર. 3 કલાક આપણે સૂર્યપ્રકાશમાં રાખવાનું. શા માટે? તો હમણાં જોઈએ આપણે. સ્ટેપ નંબર 4 તેમાંથી એક પર્ણ તોડી લો અને તેના લીલા ભાગ છે તેને અંકિત કરો અને કાગળ પર ટ્રેસ કરો, બરાબર. કોઈ એક પાંદડું એનું તોડી લેવાનું છે. તેના જે લીલો ભાગ છે પાંદડાની અંદર જે લીલો ભાગ છે તેને કોઈ કાગળ ઉપર ટ્રેસ કરવાનો એટલે કે એને છાપવાનું, તે દોરવાનું છે, બરાબર. જે લીલો ભાગ છે તે. સ્ટેપ નંબર 5 થોડીક મિનિટ આ પર્ણને ઉકળતા પાણીમાં નાખો, બરાબર. ઉકાળવાનું છે. સ્ટેપ નંબર 6 હવે તેને આલ્કોહોલથી ભરેલા બીકરની અંદર ડુબાડી દો. પાંદડાને શું કરવાનું છે? આલ્કોહોલ ભરેલા બીકરની અંદર ડુબાડવાનું છે. અને સ્ટેપ નંબર 7 કે તેને વોટર બાથમાં રાખી ત્યાં સુધી ગરમ કરો કે જ્યાં સુધી ઉકળવા ન લાગે, બરાબર. આ જે આલ્કોહોલ લીધો તેની અંદર પાંદડું નાખવાનું છે અને તેને આપણે આલ્કોહોલ છે તેને ડાયરેક્ટ ગરમ કરવાનો નથી. શા માટે ડાયરેક્ટ ના ગરમ કરાય? કારણ કે આપણને ખબર છે કે આલ્કોહોલ છે તે આગ પકડી શકે, તેવો છે આલ્કોહોલ છે તે ઝડપથી આગ પકડી લે, બરાબર. એટલા માટે તેને ડાયરેક્ટ ગરમ કરવામાં આવતો નથી, પણ કોઈ પાણી ભરેલા પાત્રની અંદર રાખી એની ઉપર રાખી અને તેને બીકરને ગરમ કરવામાં આવે છે, બરાબર. આલ્કોહોલને ડાયરેક્ટ ગરમ ના કરાય. સ્ટેપ નંબર 8 અને જે પાંદડું છે આલ્કોહોલની અંદર જે ઉકળવા લાગશે, ગરમ થશે ત્યારે પર્ણ છે તેનો રંગ છે તે ઉડી જશે,
બરાબર, પર્ણ છે તેનો લીલો રંગ છે તે દૂર થશે. કારણ કે આપણે જે આલ્કોહોલમાં અંદર તે ગરમ કરીએ છીએ તો આપણને ખબર છે કે આલ્કોહોલ છે તેનો ઉપયોગ સેનિટાઈઝર એટલે કે એનો બ્લીચિંગમાં, બરાબર, રંગ દૂર કરવામાં તેનો ઉપયોગ થાય છે. બરાબર, આપણે આ જે સેનિટાઈઝર ની અંદર ઉપયોગ કરીએ છીએ તેમાં પણ 70% શું હોય? આલ્કોહોલ. બરાબર, સફાઈ તરીકે એનો ઉપયોગ થાય. આલ્કોહોલનો ઉપયોગ સફાઈ કરતા તરીકે પણ થાય છે. એટલે કે તેનો ગુણધર્મ છે કે તે લીલા ભાગ છે, જે લીલો રંગ છે તેને દૂર કરશે. બરાબર. સ્ટેપ નંબર 8, પર્ણને આયોડિનના દ્રાવણમાં નાખો. બરાબર, હવે જે રંગ ઉડી ગયેલું જે પર્ણ છે આલ્કોહોલની અંદર આપણે જે ગરમ કરેલું છે તેને આયોડિનના દ્રાવણની અંદર નાખવાનું છે. બરાબર, તો આયોડિન શા માટે કામ આવે? શું કામ આવે આયોડિન? આયોડિન છે આપણે ધોરણ 9 ની અંદર જોયું હતું કે આયોડિન છે તે સ્ટાર્ચની હાજરીમાં આપે છે. બરાબર, સ્ટાર્ચની હાજરીમાં તે ભૂરો રંગ દર્શાવે છે. બરાબર, તો પર્ણને આયોડિનના દ્રાવણમાં નાખવાનું છે. હવે સ્ટેપ નંબર 9 કે પર્ણને બહાર કાઢી આયોડિનને ધોઈ નાખવાનું. બરાબર, આયોડિનને શું કરવાનું છે? ધોઈ નાખવાનું છે. સ્ટેપ નંબર 10, પર્ણના રંગનું અવલોકન કરો અને શરૂઆતમાં પર્ણ સાથે તુલના કરો. બરાબર, તો પર્ણ છે આપણે હવે જોઈએ કે 3 કલાક આપણે ક્યાં રાખ્યું હતું? સૂર્યના પ્રકાશમાં. બરાબર, સૂર્યના પ્રકાશમાં 3 કલાક રાખ્યું હતું. એટલા માટે તેમાં થોડો સૂર્યપ્રકાશ એટલે કે થોડી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હશે. બરાબર, તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા શું બનાવ્યું હશે? તેને કાર્બોદિત બનાવેલો હશે. બરાબર, દાખલા તરીકે ધારો કે આટલા ભાગની અંદર કાર્બોદિત બનાવેલું છે. બરાબર, સ્ટાર્ચ બનાવેલો છે. તો હવે જે આયોડિન છે તે સ્ટાર્ચની હાજરી માપશે. બરાબર, તો પર્ણના રંગનું અવલોકન કરશો તો જે આપણે શરૂઆતમાં ટ્રેસ કર્યો હતો તે લીલો ભાગ, બરાબર, જેની અંદર સ્ટાર્ચ હશે. બરાબર, અને જે આ આયોડિનના દ્રાવણમાં નાખ્યા પછી તે લીલો ભાગ છે તે કેવો થશે? બ્લુ રંગનો થશે. બરાબર, તે સ્ટાર્ચની હાજરી દર્શાવે છે. તો આ પ્રક્રિયા દ્વારા આપણે કહી શકીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ છે તે જરૂરી છે. હવે જોઈએ પર્ણરંધ્ર કે વાયુરંધ્ર વિશે. આપણે જોયું પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિની કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હોય. બરાબર, તો આ કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી મળે છે? તેના પર્ણો દ્વારા. તો પર્ણો દ્વારા કઈ રીતના મેળવે છે તો તે જોઈએ આપણે. તો વનસ્પતિ છે તે પર્ણ પર સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય છે. બરાબર, વનસ્પતિના પર્ણો પર સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય છે જે આપણે નરી આંખે ના જોઈ શકીએ, પણ સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈએ તો નાના નાના સૂક્ષ્મ નાના એવા છિદ્રો આવેલા હોય છે. તે છિદ્રને શું કહીશું આપણે? પર્ણરંધ્ર કે વાયુરંધ્ર કહેવાય છે. બરાબર, પ્રકાશ સંશ્લેષણ માટે મોટા ભાગનો વાયુઓનો વિનિમય છે તે આ પર્ણરંધ્ર દ્વારા કે વાયુરંધ્ર દ્વારા થાય છે. બરાબર, કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી આવશે? આ પર્ણરંધ્ર દ્વારા. વાયુઓનો વિનિમય મૂળ, પ્રકાંડ અને પર્ણ દ્વારા પણ થઈ શકે છે. બરાબર, ખાલી પર્ણ દ્વારા જ વાયુઓનો વિનિમય થાય એવું જરૂરી નથી, પણ વનસ્પતિની અંદર એના મૂળ છે, એનું પ્રકાંડ છે, બરાબર, તેના દ્વારા પણ વાયુઓનો વિનિમય થઈ શકે છે. બરાબર, દાખલા તરીકે કોઈ આ વનસ્પતિ છે તો એના પ્રકાંડની અંદર પણ એવા નાના સૂક્ષ્મ આવેલા હોય, સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય, અને જેનું મૂળ છે તેની અંદર પણ આવા નાના સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય. તેમાંથી જ્યારે પ્રકાશ સંશ્લેષણ ન થતું હોય ત્યારે તે ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. બરાબર, વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થતી હોય ત્યારે મૂળ દ્વારા ઓક્સિજન લે છે, કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. બરાબર, એટલે કે પ્રકાશ અને મૂળ દ્વારા પણ તે વાયુઓનો વિનિમય વનસ્પતિની અંદર થાય છે. આ રંધ્રો દ્વારા પાણીનો વ્યય પણ થાય છે. બરાબર, જે વનસ્પતિ છે તેની અંદર જે વધારાનું પાણી સંગ્રહ થયેલું છે અથવા તો જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આપણે જોયું તો પાણીનું ઉત્પન્ન થાય છે, તે વધારાનું પાણી છે તેના પાંદડાઓ દ્વારા તે બહાર કાઢે છે. બરાબર, એટલા માટે આપણે વનસ્પતિની નીચે બેસીએ તો ઠંડકનો અનુભવ થાય. બરાબર, હવે જ્યારે પ્રકાશ સંશ્લેષણ માટે CO2 ની એટલે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોતી નથી ત્યારે વનસ્પતિ આ છિદ્રોને બંધ રાખે છે. બરાબર, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થતી હોય ત્યારે વનસ્પતિ છે તે આ છિદ્રોને બંધ રાખે છે. કઈ રીતના બંધ રાખે છે
અથવા તો તે કાર્ય કોણ કરે છે, આ બંધ રાખવાનું કાર્ય કોણ કરતું હશે વનસ્પતિની અંદર? તો છિદ્રોને ખુલવાની અને બંધ થવાની ક્રિયાનું કાર્ય રક્ષક કોષો દ્વારા થાય છે. બરાબર, પર્ણ છે તેની અંદર આવા કોષો આવેલા હોય છે જેને આપણે રક્ષક કોષો કહીએ છીએ. તેના દ્વારા ક્રિયા થાય છે વનસ્પતિના જે આ છિદ્રો છે તેને બંધ થવાની અને ખોલવાની ક્રિયા. કઈ રીતના થતું છે? તો રક્ષક કોષ છે તો તેની જ્યારે અંદર પાણી અંદર આવે ત્યારે તે ફૂલે છે. બરાબર, કોઈ પણ વસ્તુની અંદર જ્યારે પાણી અંદર આવશે, વનસ્પતિના પાનોની અંદર જ્યારે પાણી અંદર આવશે તો શું થશે? ફૂલશે. અને જો ફૂલશે તો તે છિદ્રને પણ ખોલશે. બરાબર, જો અહીંયા આકૃતિમાં આપણે દર્શાવ્યું છે ત્યારે વનસ્પતિની જ્યારે એની અંદર પાણી આવશે તો તે ફૂલી જશે અને ફૂલશે એટલે કે છિદ્રને ખોલશે. બરાબર, રક્ષક કોષો ફૂલશે. અને જ્યારે રક્ષક કોષ સંકોચન પામશે, બરાબર, જ્યારે સંકોચન પામશે ત્યારે છિદ્ર કેવું થઈ જશે? બંધ. બરાબર, તો આ જોયું આપણે પર્ણરંધ્ર કે વાયુરંધ્ર. હવે જોઈએ પ્રવૃત્તિ નંબર 6.2. તો પ્રવૃત્તિ નંબર 6 છે કે પ્રકાશ સંશ્લેષણ માટે શું કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે? તો ટોટલ 7 સ્ટેપની અંદર છે પ્રવૃત્તિ. પહેલું સ્ટેપ જોઈએ તો પહેલા સ્ટેપમાં 2 તંદુરસ્ત છોડ ઉગાડે કુંડા લેવાના છે, એટલે કે 2 આપણે છોડ લેવાના છે. સ્ટેપ નંબર 2, 3 દિવસ અંધારા ઓરડામાં રાખો. આપણે આગળની પ્રવૃત્તિમાં પણ જોયું હતું કે આ કુંડા છે તેને અથવા તો છોડ છે તેને અંધારા ઓરડામાં શા માટે રાખવામાં આવે? કારણ કે તેની અંદરનો જે સ્ટાર્ચ છે તે વપરાઈ જાય એટલા માટે. સ્ટેપ નંબર 3, તેને અલગ અલગ કાચની પટ્ટી પર મૂકો. બરાબર, બંનેને એક કાચની પટ્ટી પર મૂકવાના છે. સ્ટેપ નંબર 4, એક છોડ પાસે KOH મૂકો. KOH એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર, અને આ KOH છે એનો શું ગુણધર્મ છે કે તે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. બરાબર, જે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે તે શોષી લે છે. સ્ટેપ નંબર 5, બંને છોડને બેલજારથી ઢાંકી દો. બરાબર, બંને છોડ છે તેને કાચની જે બેલજાર છે તેનાથી ઢાંકી દેવાનું છે અને તેનું તળિયું છે તેને પણ વાયુ ના પ્રવેશે તેના માટે એક વેસેલિનથી તેને પેક કરવાનું છે. બરાબર, કે જેથી તેની અંદર કોઈ વાયુ પ્રવેશી શકે. બંને છોડને બેલજારથી ઢાંકો. સ્ટેપ નંબર 6, 2 કલાક બંને છોડને સૂર્યપ્રકાશમાં રાખો. બરાબર, અને પછી સ્ટેપ નંબર 7, બંને છોડમાંથી એક પર્ણ તોડી સ્ટાર્ચની હાજરી તપાસો. તો સ્ટાર્ચની હાજરી આપણે કેના દ્વારા તપાસી છે? આયોડિન દ્વારા. બરાબર, આયોડિન દ્વારા શું કરીએ? સ્ટાર્ચની હાજરી તપાસીએ તો શું જોવા મળશે? કઈમાં અંદર પ્રકાશ સંશ્લેષણ થયેલું જોવા મળશે? તો જે પહેલું જે આપણે રાખેલું છે તેમાં KOH. તો KOH છે તે પ્રકાશ જે વાતાવરણ છે તેમાંથી શું કરશે? કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરશે. એટલા માટે આપણને જોવા મળશે કે આની અંદર સ્ટાર્ચ જોવા મળશે નહીં. સ્ટાર્ચ બનેલો છે તે જોવા મળશે નહીં. જ્યારે બીજા છોડને કુંડાની અંદર જે છોડ છે તેની અંદર આપણે સ્ટાર્ચની હાજરી સ્ટાર્ચ આમાં પાંદડાની અંદર જોવા મળશે. પેલામાં શા માટે ના જોવા મળ્યો? કારણ કે તેમાં KOH મૂકેલું હતું, તેને કાર્બન ડાયોક્સાઇડ છે CO2 તેનું શું કરી લીધું હતું? શોષણ. તો એટલા માટે તેની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં થાય. બરાબર, પ્રકાશ સંશ્લેષણ માટે CO2 જરૂરી છે. એટલા માટે તેમાં સ્ટાર્ચની હાજરી સ્ટાર્ચ નહીં બને ત્યારે બીજા છોડની અંદર સ્ટાર્ચ છે તે બનશે. બીજું કે વનસ્પતિ છે તેને પોતાનું શરીરના નિર્માણ માટે બીજી પણ સામગ્રીની જરૂરિયાત હોય છે, જેવી કે નાઇટ્રોજન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન. બરાબર, આવા બીજા પણ વસ્તુની કાચી સામગ્રીની જરૂર હોય છે જે વનસ્પતિ છે તે તેના મૂળ દ્વારા શોષણ કરીને મેળવે છે. બીજું કે પાણી છે તે પણ મૂળ દ્વારા શોષણ કરી અને મેળવે છે. બરાબર, નાઇટ્રોજન છે તે વનસ્પતિની અંદર એક ખૂબ જ આવશ્યક પોષક તત્વ છે. બરાબર, નાઇટ્રોજન છે તે ખૂબ જ આવશ્યક પોષક તત્વ છે જે એની વૃદ્ધિ અને વિકાસની અંદર મદદ કરે છે. બરાબર, તેના પ્રોટીન બનવા માટે પણ તે ખૂબ જ જરૂરી છે. બરાબર, તે વનસ્પતિ છે તે વાતાવરણમાંથી નાઇટ્રેટ કે નાઇટ્રેટના સ્વરૂપમાં મેળવે છે અથવા તો જે બેક્ટેરિયા હોય જમીનની અંદર તેમાંથી તે બેક્ટેરિયા જે બનાવેલ છે અકાર્બનિક નાઇટ્રેટ તેનો પણ ઉપયોગ કરે
છે. હવે આપણે આગળના વિડીયોની અંદર આગળના જે ટોપિક છે તે જોશું.